ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો ફરી હોબાળો ડુંગળીના ભાવોને લઈને ઊભો થયો હતો। તળાજા યાર્ડમાં ડુંગળીનો ભાવ પૂરતા પ્રમાણમાં નહીં મળતા હોવાનો આક્ષેપ ડુંગળી લઈને આવેલા ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે। રોષે ભરાયેલા ખેડૂતોએ યાર્ડના દરવાજા બંધ કર્યા હતા। ખેડૂતોના આક્રોશના પગલે તળાજા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। વિફરેલા ખેડૂતોએ હરાજી પણ બંધ કરાવી હતી। જો કે મામલો થાળે પાડવા માટે પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યો હતો। ડુંગળીના ભાવ માત્ર 70 રૂપિયાથી શરૂ કરવામાં આવતો હોવાને મુદ્દે ખેડૂતો રોષે ભરાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। આમ ડુંગળીના ભાવને લઈ સળગતો પ્રશ્ન બની ગયો છે અને ખેડૂતોની નારાજગી વધી રહી છે। ऑब्जेक्शन में એટલે પાછા છેલેથી ઠોકે વાત નહીં નો ઓજો નહીં ભાઈ બધા કેતું નથી અને એક ને એક ખેડૂતનો વકલ હતો બાઈક ઓનો એક 280 માં કપડ એક સીધો 220 માં કપડ બેકવર્ડ કેમ હાલો બોલ चेयरमैन के क्या क्या बता भाव नतो देवा तो डूंगળી उतारा हुकम दीजिए हमने अंदर जाओ बाहर से અને 60 રૂપિયામાં પણ લેશે દેશી કળી તો અમારી માંગ કાંઈ નથી। હવે જે મહુવા અને ભાવનગર જે માર્કેટ હાલે છે એની આરોર અમારી ડુંગળી અહીંયા વેચાય અને એ નહીં વેચાય તો અમે આ ગેટ ખુલવાની દેવી રાજ્ય તો રાજ્ય 120 થી 150 રૂપિયા સુધી જાય છે। તો મહુવા અને ભાવનગરનો ભાવ જાણી જરાક એની આરે તો થોડુંક તો હાલવું જોવે અને હરાજી ચાલુ ન કરે અને એની ભાવ નહીં આપે ત્યાં લગન આ ગેટ નહીં ખુલે। બાકી ગમે એટલું ટ્રાફિક થાય રાજ્ય બધા ખેડૂતો અહીં બેહવા માટે તૈયાર છે। કેટલા ખેડૂતો અંદાજે છો? ખેડૂત છે 200 થી 250। શું દાદા પ્રશ્ન છે? હા મફતમાં કાપે એમ શું ભાવ શું આપે? હા અહીં ઓથી માંડીને 80 90 ને 100 150 200 એ પૂરું કરે હારા મારો માલ તમારી હારી 300 સુધી જાય 2 ઠેકાના ભાવનગર ને ભાવ જાણે ને તમારી સરકાર સમક્ષ શું માંગણી છે? હે અમારે તો ભલે નીચે 5 ઓછા આપે અમે એમ કહીએ કે એ ભાવ ન આપે કાંઈ નહીં, નીચે 5 10 ભલે ઓછા આપે।